31ની ઉજવણીને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આવતીકાલે 31 અને તેવામાં પોલીસ પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ ન કોઈ કરે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે સજ્જ છે। ત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વડોદરા શહેરની વાત કરીએ તો 6 ડીસીપી, 13 એસીપી અને 2000 પોલીસ કર્મચારીઓ આવતીકાલે 31ના દિવસે શહેરમાં ફરજ બજાવશે। 31ની સાંજથી જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરી દેવામાં આવશે। ધાબા પર ઘણી વખત દારૂ પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય છે કેટલાક લોકો દ્વારા, અને ત્યાં પણ પોલીસ દ્વારા ડ્રોન કેમેરા વડે નજર રાખવામાં આવશે। બોડી વોર્ન કેમેરા સાથે પણ પોલીસ કર્મચારીઓ રસ્તા પર તૈનાત હશે। શહેરના અલગ અલગ એવા પોઈન્ટ કે જ્યાં પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર વડે ચેકિંગ કરવામાં આવશે। જો તમે દારૂ પીને બહાર નીકળ્યા છો કે ક્યાંક દારૂની પાર્ટી કરી રહ્યા છો તો તમારે ચેતવાની જરૂર છે, કારણ કે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારનો સ્પષ્ટ આદેશ છે તમામ પોલીસ કર્મચારીઓને કોઈ પણ દારૂ પીતા અથવા તો દારૂની પાર્ટી કરતા ઝડપાય તો તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવે। કોઈ પણ અનિચ્છનીય બનાવ જો બનશે, અનિચ્છનીય કામ કરશો તો પોલીસ નહીં છોડે।